મોર્નિંગ ગાઈઝ, કેમ છે બધાને? આજે હું તમને બતાવીશ આપણે સ્વિનબર્ન યુનિવર્સિટીની મારી મુલાકાત બોલું છું. આજે મારે આખો દિવસ સ્વિનબર્નમાં જ લેક્ચર ને બધું છે, તો તમને આજે સ્વિનબર્ન હું તમને બતાવું. ચાલો, અત્યારે હું નાસ્તો કરવા બેઠો છું અને નાસ્તો કરીને ડાયરેક્ટ ટ્રેન પકડીશ. સો ગાઈઝ, हमारी कार है, ये हमारी कार है और ये हमारी पार्टी हो रही है. અને આ મારું ઘર છે, આ મારો રૂમ. અને હવે સ્વિનબર્ન માટે નીકળીએ. આ ગાડી રેન્ટ પર લીધી કાલે એટલે 15th મે. માઝદા મસ્ત કાર છે. અને આ વેધર અત્યારે તો તડકો લાગે છે, સ્કાય પણ એકદમ ક્લિયર છે. તો હું જ્યાં રહું છું ત્યાંનું સ્ટેશન છે આ. તમે ઘણીવાર જોયું હશે, પણ એકદમ ડાર્ક વેધરમાં જોયું હશે, તો તમને ડે લાઇટમાં દેખાડું કે કેટલું મસ્ત વેધર છે અને આ સ્ટેશન કયું છે. તો હું હવે સ્ટેશન પર પણ પહોંચી ગયો છું અને હવે બસ 10 મિનિટમાં ટ્રેન આવવાની છે અને અહીંયાથી ડાયરેક્ટ રિચમન્ડ જઈશ. અને રિચમન્ડથી ગ્લેન ફેરી કરીને છે સ્ટેશન, સ્વિનબર્નનું પોતાનું જ કહી શકીએ, કારણ કે 2 મિનિટનો જ રસ્તો છે ત્યાંથી યુનિવર્સિટીનો. અને ત્યાં બધા સ્ટુડન્ટ્સ જ હોય. તમને બતાવીશ વિડીયો. તો અહીંયા આપણે ટાઈમ ટુ ટાઈમ બોલે નહીં. અહીંયા છે ને, આપણે આ ગ્રીન બટન દબાવીએ ને એટલે બોલશે હવે જે બી ટ્રેન. Services departing Officer Platform 1 are the 11:33 City Route, stopping all stations to Malvern, running express from Malvern to South Yarra, then stopping all stations to Flinders Street, departing in 1 minute. તો આ એટલી મોટી બારી છે અને અહીંયા 2 કલર આવે. આ ઓરેન્જ હોય ને, એની અંદર આપણે કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય, ઓલ્ડ એજ પર્સન હોય, કોઈ બી હોય, એની માટે આ રિઝર્વ હોય. તમે બેસી શકો, પણ તમારે એકેય તો ઊભું થઈ જવાનું. અને અહીંયા ઇમરજન્સી માટે આપણે બટન પ્રેસ કરવાનું છે. અને આ બ્લુ બટન કોઈને એની જરૂર હોય તો આ છે ને મેટ્રોનું આખું નેટવર્કનું જ છે. આ જે બી કલર છે એ બધું અલગ અલગ, એની આખી લાઈન જ અલગ હોય, ટ્રેન અલગ. હું અહીંયા રહું છું ઓફિસર, અને મારે જવાનું છે અહીંયા રિચમન્ડ. 1 hour later. તો હું રિચમન્ડ સ્ટેશન પર પહોંચી ગયો છું. અહીંયાનું કાઇન્ડ ઓફ મેઇન સ્ટેશન છે. અહીંયાથી મારે બીજી ટ્રેન લઈને હવે મારે મારી કોલેજની ટ્રેન લેવાની. અને અહીંયાનો વ્યૂ આવો છે. તો આ છે અહીંયાનો વ્યૂ. આ જે મેઇન સ્ટેડિયમ MCG અને પાછળ એની CBD. અને અહીંયા બહુ બધા સ્ટેશન છે, એટલે પ્લેટફોર્મ ટૂંકમાં 8 જેટલા છે. 8 નહીં, 10 છે. આ 7 નંબરનું છે, એની બાજુમાં 8 ને 9, 10. સ્ટેશનની બહાર નીકળતા જ આ સ્વિનબર્નનું એક નાનકડું લાઇબ્રેરી જેવું છે, ચાર્જિંગ સ્ટેશન છે, સ્પોર્ટ્સ પણ છે, સ્પોર્ટ્સ રૂમ. અને આ સ્વિનબર્ન છે. તો અહીંયા કોઈ ડ્રોઈંગ કર્યું છે, એટલું મસ્ત લાગે. નહીં, ડ્રોઈંગ છે. હા ભાઈ છે કોઈ એણે. તો હું અત્યારે મારા સ્ટુડન્ટ યુનિયનમાં આવી ગયો છું અને અહીંયા મારે ગ્રોસરી લઈ શકું 5 દર વખતે. તો મેં ગ્રોસરી લઈ લીધી છે. 5 વસ્તુ આપણે લઈ શકીએ કોઈ બી સ્ટુડન્ટ યુનિયનમાંથી. તો હવે ગ્રોસરી લઈને એક સ્વિમિંગની અમારે સ્ટુડન્ટ યુનિયન તો નહીં, પણ સ્વિનબર્નવાળાને બધાને ફ્રી એક્સેસ છે સ્વિમિંગ પુલનો. તો ત્યાં જાઉં છું. એમ જ સ્વિનબર્નની બહાર આપણે નીકળીએ એટલે આ બધા સ્ટોર્સ છે. અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર પણ છે અને આ સ્વિનબર્ન છે.
તો અહીંયા સામે જ અમારે સ્વિમિંગનું આખું બનાવેલું છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, હીટેડ પુલ પણ છે અને ઉપર જીમ પણ છે, બધું અમને એક્સેસ છે. તો હું આ સ્વિમિંગ પુલ બાજુ જઈ રહ્યો છું અને તમને અંદર જઈને બતાવું. તો આ છે અંદરની જગ્યા, રિસેપ્શન એરિયા, જ્યાં અમારે આઈ કાર્ડ બતાવવાનું હોય છે અને આ કોઈ તમારે કંઈ વસ્તુ લેવી હોય એની માટે. આ છે હીટેડ પુલ, આ છે મેઇન પુલ, મલ્ટીપર્પઝ પુલ છે. આ હીટેડ પુલ નથી, આ સિમ્પલ પુલ છે, પણ આનું પણ એક ટેમ્પરેચર સેટ હોય. અહીંયા લખેલું હોય 26.8. અહીંયા બધી જગ્યાએ લખેલું હોય કે કઈ લેનમાં શું છે. જેમ કે આ પહેલી મલ્ટીપર્પઝ છે, બીજી સ્લો લેન, જેને જે અનુકૂળ પડે એ વાળી લેન લઈ લેવાની. તો હું અત્યારે હવે સ્વિમિંગ કરવા જઈ રહ્યો છું અને સ્વિમિંગ કરીને મળીએ. તો હેલો ગાઈઝ, નાહી લીધું છે સ્વિમિંગ પુલમાં. તો આ સ્વિનબર્નની પાસે એક થિયેટર પણ છે અને આ સ્વિનબર્નનો રસ્તો. અહીંયા છે પાર્કિંગ આખા દિવસનું $10. સ્વિનબર્નનું જ પાર્કિંગ છે અને આ અહીંયાથી કેમ્પસ જવાશે. ઓટમના લીધે આ પાન ખરી ગયા છે અને આખી યુનિવર્સિટી, આ મેઇન બિલ્ડિંગ અને આ પણ એક બિલ્ડિંગ છે જેમાં મારે જવાનું છે. એકદમ પરફેક્ટ વેધર છે. અત્યારે તો ગરમી થવા માંડી, રાત્રે ઠંડી લાગશે. અત્યારે વિન્ટર છે એટલે 4:30 વાગે એકદમ શાંત થઈ ગયું છે બધું. આ છે યુનિવર્સિટીનું અલગ કેમ્પસ. કેમ્પસ સેમ જ છે પણ અલગ જગ્યા. તો હું અત્યારે SSU એટલે સ્ટુડન્ટ યુનિયન તરફ જઈ રહ્યો છું. ત્યાં બધા સ્ટુડન્ટ્સ બેઠા હોય, જેને જે કરવું હોય, આમ ગેમિંગ બધું પડ્યું હોય. ત્યાં ઝેરોક્સ મશીન પણ મૂકેલા હોય અમારી માટે, કોઈ ઝેરોક્સ કાઢવી હોય તો ફ્રીમાં, અને રિલેક્સ થવા માટેનું છે. મારી પાસે અત્યારે થોડોક ટાઈમ છે એટલે હું આ સ્ટુડન્ટ યુનિયનમાં જાઉં છું. આ ઝેરોક્સનું છે. આ ગેમ, 2 ગેમ મૂકેલી છે અને ત્યાં બીજી બોર્ડ ગેમ્સ પણ છે. અને આ બધું સીટિંગ, ત્યાં બીન બેગ્સ પણ પડેલી છે, બધા રિલેક્સ કરે છે. તો આ બધા પીસીમાં આપણે જે સ્વિનબર્નનું જે ઈમેલ આઈડી અને પાસવર્ડ હોય એ લોગિન કરવાનું, એટલે અહીંયા આપણે ક્રેડિટ મળેલી હોય, રોજની $2 ક્રેડિટ હોય. આ બધા સ્ટેપ્સ લખેલા છે અને જોઈએ હવે આગળ. તો મેં બેઝિકલી એક રેઝ્યુમની તમને ડેમો માટે અહીંયા મારો યુઝર આઈડી ને પાસવર્ડ નાખવાનો, ને પ્રિન્ટ દબાવીશ એટલે અહીંયાથી પ્રિન્ટ નીકળશે. મેં ઓલરેડી તમારી માટે કાઢી લીધી છે, 10 પ્રિન્ટ કાઢી છે મેં. તો આવી રીતે મારી પાસે હજી $1 બચ્યો છે. એ તો એક દિવસનો એક હોય. તો અહીંયા હું હતો અંદર અને મેં ઝેરોક્સ કઢાવીને હવે જઈશ નેક્સ્ટ લેક્ચરમાં. મારી આ ગ્રોસરી એટલી ભારી છે, ચિલ્ડ વેધર થઈ ગયું છે. અહીંયા સાયકલ પાર્કિંગ છે ને આ ભાઈ વાંચે છે ઝાડવા નીચે. 5:15 થઈ. ત્યારે પ્લેઝન્ટ કહી શકે વેધર, 17 ડિગ્રીઝ છે અને થોડાક જ ટાઈમમાં હવે લાઇટ્સ ચાલુ થઈ જશે. હજી તો 5:15 થઈ છે તો પણ એટલું અંધારું થઈ ગયું. અને જ્યારે સમર્સ હોય ત્યારે તો સમજી લો કે 8:30 કે એમ સનસેટ થઈ. અત્યારે તો 5:17 તો સનસેટ થવા લાગ્યો. તો હું લાઇબ્રેરીમાં આવી ગયો છું, જ્યાં સુધી લેક્ચર નહીં પતે ત્યાં સુધી. તો આ છે રાતનો વ્યૂ.
આ લેટ લેબ અને આખું બિલ્ડિંગ. તો હવે હું ઘરે જાઉં છું અને હું ઘરે જઈને સૂઈ જઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.